નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન જ્ઞાન લાઈવ ઉપર. મિત્રો, ત્રિમાસિક કસોટીઓ આવી ચૂકી છે અને આ ત્રિમાસિક કસોટીઓના મોડેલ પ્રશ્નપત્ર આપણી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન જ્ઞાન લાઈવ ઉપર સોલ્યુશન સાથે મુકાવાના શરૂ થઈ ચૂક્યા છે. જો ધોરણ 3 થી 8 ના દરેક પ્રશ્નપત્ર અને તેમના સોલ્યુશન તમને મળી જવાના છે આપણી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન જ્ઞાન લાઈવ પરથી. હજુ પણ જો તમે ડાઉનલોડ નથી કરી તો ચોક્કસથી ડાઉનલોડ કરી લેજો. તો મિત્રો, આજે આપણે જે આપણી ત્રિમાસિક કસોટી છે ઓગસ્ટ 2026 ની, અને વિષય આપણો છે પર્યાવરણ. તો આ પર્યાવરણ વિષયના ધોરણ 5 ના જે ત્રિમાસિક કસોટી છે તેના મોસ્ટ આઈએમપી જે પ્રેક્ટિસ પેપર છે તેનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ. કુલ 40 ગુણનું તમારું આ પ્રશ્નપત્ર હોય છે. 21/8/2026 ના રોજ તમારી આ પર્યાવરણ વિષયની એકમ કસોટી લેવાની છે, સોરી ત્રિમાસિક કસોટી લેવાની છે. તો જોઈએ આપણે ત્રિમાસિક કસોટીનું મોડલ પ્રશ્નપત્ર. ચાલો તો શરૂ કરીએ. પ્રથમ ત્રિમાસિક કસોટી 2026-27 એટલે કે ઓગસ્ટ મહિનાની તમારી જે આ ત્રિમાસિક કસોટી છે તેનું સોલ્યુશન. કુલ ગુણ તમે જોઈ શકો છો 40 ગુણનું પ્રશ્નપત્ર હોય છે. સમય 11 થી 1 નો હોય છે. પ્રકરણ 1 થી 4 નો આપણે સમાવેશ કરેલો છે અને 21/8/2026 ને શુક્રવારના રોજ આ તમારું ત્રિમાસિક કસોટીનું જે પ્રશ્નપત્ર છે તે લેવાનું છે. જોઈ પ્રશ્ન નંબર 1. નીચે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરી લખો. દરેક સાચા જવાબ માટે 1 ગુણ છે અને કુલ 6 ગુણનો પ્રશ્ન છે દોસ્તો. તો જોઈએ પહેલો સવાલ. આપણી આજુબાજુથી આવતી સારી કે ખરાબ ગંધ કોણ પારખે છે? તમારે જવાબ આવડતા હોય તો કોમેન્ટની અંદર જરૂરથી આપતા જવાના છે, બરાબર? તો અહીંયા જવાબ આવશે વિકલ્પ એ. તો મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે આપણે પરખ પ્રશ્ન બેંકમાંથી પણ પ્રશ્નો લીધા છે. ત્રિમાસિક કસોટી જે છે ગયા વર્ષની એમાંથી પણ પ્રશ્નો લીધા છે અને જે ગાઈડલાઈન છે ગાઈડલાઈન પ્રમાણેના પ્રશ્નો આપણે અહીંયા મૂકેલા છે. તો આવા પ્રશ્નો જે છે ત્રિમાસિક કસોટીની અંદર પૂછાઈ શકે છે મિત્રો. તો ચોક્કસથી આ જે પ્રેક્ટિસ પેપર છે તેનો અભ્યાસ કરી લેજો. આ પ્રેક્ટિસ પેપરની લિંક તમારા તમામ દોસ્તો, મિત્રો, ભાઈબંધ, દોસ્તારો, બહેનપણીઓ, સખીઓ જેઓ પણ ધોરણ 5 માં અભ્યાસ કરે છે તેમને શેર કરજો. અને આપણી આ ચેનલ ઉપર ધોરણ 3 થી લઈને 8 સુધીના દરેક ધોરણના દરેક વિષયના ત્રિમાસિક કસોટીના મોડેલ પ્રશ્નપત્ર જે છે તે આપણે મૂકી દીધા છે. ચાલો, નીચેનામાંથી કઈ વસ્તુ સ્વાદે કડવી હોતી નથી? તો જવાબ આવશે વિકલ્પ બી એટલે કે હળદર જે છે તે સ્વાદે કડવી હોતી નથી. પછી જો કારેલું, બરાબર છે. શાક નો ભાવે મમ્મી બનાવે તો. લીમડાનો ગળો, મેથી, આ બધી જ વસ્તુ કડવી હોય છે. ત્રીજું, નીચેનામાંથી કયું શાકભાજી કાચું ખાઈ શકાય? ઓહો, કાચું. ચાલો, સરગવો, ભીંડો, કારેલું ને ટામેટું શું કાચું ખાઈ શકાય? તો જવાબ આવશે વિકલ્પ ડી. ટામેટું મિત્રો આપણે કાચું ખાઈ શકીએ. નીચેનામાંથી કયા જૂથનો ખોરાક સ્વાસ્થ્ય માટે અયોગ્ય છે? તો જે આપણને સૌથી વધારે ભાવે ને, વડાપાવ, દાબેલી, ઠંડા પીણા, એ જ આપણા માટે અયોગ્ય છે મિત્રો. ઓહો, એટલે તો મૂંઝાઈ ગયા સર, એ તો અમને બહુ ભાવે, તમે એને કાં કહો છો આવું? બરાબર છે, પણ સાચી વાત છે. બરાબર છે, જીભને ભાવે એ પેટને નથી ફાવતું, અને જે પેટને ભાવે છે જીભને નથી ભાવતું. મિત્રો, શું કેવું તમારું? પાંચમું, નીચેનામાંથી ખોરાક બગડવા માટે શું જવાબદાર છે? આપણે જે ખોરાક હોય ને એ લાંબો સમય સુધી આપણે પડ્યો રહેવા દઈએ તો એ બગડી જાય. એને પાછળનું રીઝન શું છે? વિટામિન છે, ચરબી છે, બેક્ટેરિયા છે કે પ્રોટીન છે? તો આપણો જવાબ શું આવશે દોસ્તો? વિકલ્પ સી, બેક્ટેરિયા. બરાબર. ત્યાર પછી છઠ્ઠું, કયા પ્રાણીનો અવાજ 3 કિલોમીટર સુધીની ત્રિજ્યામાં સાંભળી શકાય છે? તો જવાબ આવવાનો છે આપણો સિંહ. બરાબર. સિંહ એની જે ગર્જના કરે ને તો એની ગર્જના 3 કિલોમીટર દૂર સુધી સાંભળી શકાય. પેલું તમે સાંભળ્યું છે ને, જબ દૂર દૂર ગાંવ में कोई बच्चा रोता है तो कहती है माँ सो जा बेटा शेर आएगा शेर. बराબર ને? ચાલો, ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2. વાક્ય સાચું બને તેમ ખાલી જગ્યા પૂરો. દરેક સાચા જવાબ માટે 1 ગુણ છે ને કુલ 5 ગુણનો પ્રશ્ન છે મિત્રો. બરાબર. જોઈએ પહેલો પ્રશ્ન. ગરોળી ખાલી જગ્યા ઋતુમાં લાંબી ગાઢ નિંદ્રામાં જતી રહે છે. શિયાળાની, ઉનાળાની કે ચોમાસાની? તો અહીંયા આપણો જવાબ આવશે ઉનાળાની ઋતુમાં. ત્યાર પછી બીજું, ખાલી જગ્યા સમયે જાગનાર પ્રાણીઓ કાળા સફેદ રંગને જોઈ શકે છે. રાત્રિના, બપોરના કે સવારના? તો અહીંયા આપણો જવાબ આવી જશે મિત્રો રાત્રિના.
ત્યાર પછી ત્રીજું, ઘરમાં વપરાતા મસાલામાંથી ખાલી જગ્યાનો સ્વાદ તીખો હોય છે. હળદર, મરી અને જીરું આપણને આપ્યું છે, તો અહીંયા આપણો જવાબ શું આવશે? મરી. ચોથું, દાંત વગરના વ્યક્તિ ખાલી જગ્યા ખાઈ શકતા નથી. હલવો, ખીચડી કે સોપારી? તો જવાબ શું આવશે દોસ્તો? સોપારી ખાઈ શકતા નથી. પાંચમું, ગુજરાતમાં ગીર રાષ્ટ્રીય ઉદ્યાન ખાલી જગ્યા માટે જાણીતું છે. વાઘ, હરણ કે સિંહ? તો અહીંયા આપણો જવાબ આવી જશે સિંહ. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3. નીચેના ખોટા વાક્યો સાચા બને તેમ સુધારીને ફરીથી લખો. દરેક સાચા જવાબ માટે 1 ગુણ છે. કુલ 5 ગુણનો પ્રશ્ન છે. પહેલો સવાલ, વાઘની પૂંછડી ખૂબ જ સંવેદનશીલ હોય છે. સાચી વાત છે. તો જોઈએ, વાઘની મૂછો ખૂબ જ સંવેદનશીલ હોય, પૂંછડી નહીં, પણ શું? મૂછ. બીજું, ખોરાકનો બગાડ એટલે જરૂરિયાત કરતા વધારે લેવું. તો જો, ખોરાકનો બગાડ એટલે જરૂરિયાત કરતા વધારે ખોરાક લેવો અને તેને વેડફવો. બરાબર, જરૂરિયાત ન હોય અને છતાંય લઈ લેવો અને છતાં એને વેડફી નાખવો. બરાબર. ચાલો, ત્યાર પછી ત્રીજું, બાજની આંખો માણસની જેમ આગળ છે. તો ખોટી વાત છે. બાજ એક એવું પ્રાણી છે, પક્ષી છે, કે જેની આંખો છે ને માણસની જેમ આગળ ન હોય. આગળ જ હોય, પણ પક્ષીઓની જેમ બંને બાજુ ન હોય. બરાબર, તમે કોઈ પણ પક્ષીઓ જોશો ને તો એનું જે મોઢું હોય છે એની બંને બાજુ હોય છે આંખો. બરાબર, આ બે બાજુમાં આંખો હોય છે. પણ માણસ એક એવું પ્રાણી છે કે એની આંખો સામે હોય છે. ઘુવડ પણ એક એવું જ પક્ષી છે કે જેની આંખો સામે હોય, એટલે આપણને એક અલગ પ્રકારનું, એક વિચિત્ર પ્રકારનું પક્ષી લાગે અને આપણે એનાથી ડરીએ, આપણે એનાથી બી જઈએ. અને રાત્રિના અંધકારમાં જોઈ ગયા હોય ને તો વધારે બીક લાગે, પરંતુ આપણે એનાથી બીએ છીએ, ડરીએ છીએ, પણ ખરેખર એ એટલું ગંભીર અથવા તો એટલું બધું આપણે શું કહી શકાય કે ડરાવનું કે બિહામણું પક્ષી હોતું નથી. એ મનુષ્યને કોઈ નુકસાન પહોંચાડતું નથી, પણ એના દેખાવથી આપણે, કારણ કે એનો દેખાવ બીજા પક્ષીઓ કરતા અલગ હોય ને, એટલે આપણે ડરી જઈએ. બીજું કાંઈ હોય નહીં એમાં દોસ્તો. ચાલો, ત્યાર પછી, સમડી આપણાથી 6 ગણું વધારે જોઈ શકે છે. તો સમડી આપણાથી 6 નહીં પણ 4 ગણું વધારે જોઈ શકે. કેટલું? 4 ગણું. લગ્ન અને મેળાવડાઓમાં ભોજનનો ખૂબ બગાડ થાય છે. તો લગ્ન અને મેળાવડાઓમાં ભોજનનો ખૂબ બગાડ થાય છે. ચાલો, આ સાચું છે વાક્ય, તો બરાબર છે. લગ્ન અને મેળાવડાઓ હોય તો એમાં ભોજનનો ખૂબ બગાડ થાય છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4. નીચે આપેલા વિધાનોમાં સાચા વિધાન સામે ખરાની અને ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરો. ચાલો, કાચા કેળાનો સ્વાદ ગળ્યો હોય છે. ચાલો, કાચું કેળું ગળ્યું ન હોય. કેવું હોય? કેવું હોય? પાકું થઈ જાય ને પછી કેળું ગળ્યું થાય, પણ કાચું હોય ત્યારે તુરું હોય. નાનું બાળક ભૂખ લાગે ત્યારે રડવા માંડે છે. સાચી વાત છે. બાળકને બોલતા તો આવડતું નથી, એટલે ભૂખ લાગે એટલે રડવા શરૂ કરે. ખૂબ ઝડપથી ઓછું ચાવી અને ખાવ. તો જવાબ આવશે ખોટું. ધીમે ધીમે ખાવું અને ખૂબ ચાવીને ખાવું. વાસી ખોરાક ખાવો. તો જવાબ આવશે ખોટું. વાસી ખોરાક ખાવો ન જોઈએ. ઠંડા પીણાનું સેવન દરરોજ કરવું. તો જવાબ શું આવશે? ખોટું. ઠંડા પીણાનું સેવન કરવું જોઈએ નહીં. મિત્રો, આ જે ત્રિમાસિક કસોટી છે આપણી, એ ત્રિમાસિક કસોટી જે છે એમાં ઓગસ્ટ 2026 નું ધોરણ 3 થી 8 નું પ્રેક્ટિસ પેપર, આપણે ધોરણ 3 થી 8 ના ત્રિમાસિક કસોટીના પ્રેક્ટિસ પેપર બનાવી મૂકી દીધેલા છે. 40 ગુણનું પ્રશ્નપત્ર રહેશે. એક પ્રશ્નપત્રની પ્રાઇસ માત્ર 25 રૂપિયા છે. જવાબ સાથે તમારે જોઈતું હોય તો જવાબ સાથે પણ અવેલેબલ થઈ જવાનું છે. મોબાઈલ નંબર છે 7046222254. એપ્લિકેશનનું નામ છે ઓશન જ્ઞાન લાઈવ, અને તમામ નામ અને લોગો સાથે, એટલે કે આ તમામ ક્વેશ્ચન પેપર જે છે એ તમારે નામ અને લોગો સાથે જોઈતા હોય તો નામ અને લોગો સાથે પણ આ પ્રશ્નપત્ર જે છે તમને ઉપલબ્ધ થઈ જવાના છે. તો હવે રાહ ન જોતા આ ત્રિમાસિક કસોટીના જે મોડેલ પ્રશ્નપત્ર છે એ જરૂરથી મેળવી લેજો. વિદ્યાર્થીઓને પ્રેક્ટિસ માટે ખૂબ જ ઉપયોગી થવાના છે. ચાલો, ત્યાર પછી છે પ્રશ્ન નંબર 5. વર્ગીકરણ કરો. તો જો, ઘુવડ, ચકલી, કાગડો, મોર, ચામાચીડિયું, 2 ગુણનો પ્રશ્ન છે. બરાબર, એમાંથી રાત્રે જાગનાર પ્રાણીઓ તો કે ઘુવડ અને ચામાચીડિયું, દિવસે જાગનાર તો કે ચકલી, કાગડો અને મોર. બરાબર. ત્યાર પછી બીજું, શાક, અથાણું, બાસુંદી, સુખડી, મમરા, રોટલી, પૂરી, દાળ, ભાત, દૂધ, પાણી આવી ગયું મોઢામાં. 3 ગુણ. આજે જ ખાઈ શકાય તેવો ખોરાક તો કે શાક, રોટલી, દાળ ને ભાત આજે જ ખાવો પડે. આજ ન ખાવ તો પછી બગડી જાય, કાલે ખાવા ના મળે.
બરાબર. આવતીકાલ સુધી ખાઈ શકાય તો કે બાસુંદી પૂરી અને દૂધ, બરાબર. એક દિવસ પડ્યો રહે તો ચાલે, બહુ તકલીફ ના પડે, ખાઈ શકાય, પણ એક દિવસ ખાઈ લેવાનું તો પછી. એક મહિના સુધી તો કે અથાણું સુખડી મમરા, એક મહિના પછી ખાવ તો એવો ને એવો, બરાબર, કાંઈ થાય નહીં. ચાલો, જોડકા જોડો દરેક સાચા જવાબ માટે એક ગુણ મળી જવાનો છે મિત્રો. 4 કલાક, 4 કલાક તો શું ભાઈ? જીરાફ. 18 કલાક તો કે શું ભાઈ? અજગર. 2 કલાક તો શું ભાઈ? ગાય. 12 કલાક તો શું ભાઈ? બિલાડી. બરાબર છે. ચાલો, ત્યાર પછી આ શું? જે મિત્રો જવાહર નવોદયની પરીક્ષાની તૈયારી કરે છે, શેની? જવાહર નવોદય. જે મિત્રો જવાહર નવોદયની પરીક્ષાની તૈયારી કરે છે એની બુક આવી ગઈ છે. આ વખતે તમને બધાને ખબર છે કે પર્યાવરણ વિષય એડ થયો છે, તો પર્યાવરણની બુક અલગથી પણ છે અને પર્યાવરણ સાથે ચારેય વિષયની બુક જોતી હોય તો એ પણ છે. અને આ બંનેનો કોમ્બો તમારે જોતો હોય તો માત્ર 350 રૂપિયામાં તમને અવેલેબલ થઈ જવાનું છે. અહીંયા મોબાઈલ નંબર આપ્યો છે, મોબાઈલ નંબર પર કોન્ટેક્ટ કરજો. ઇન્ફોગ્રાફિક બુક બહુ જબરજસ્ત સરસ મજાની આપણે તૈયાર કરેલી છે, વિદ્યાર્થીઓને વાંચવાનું મન થાય ને એવી જબરજસ્ત. બરાબર, પ્રકાશ સર છે, જીગર સર છે ને રવિ સર છે, તમને જોરદાર એવી રીતે અભ્યાસ કરાવી દેવાના છે કે જવાહર નવોદયમાં ન પાસ થવું હોય તોય પાસ થઈ જશો. તો ચોક્કસથી એક વખત આ બુક જુઓ, ડેમો જુઓ. ખરીદવાનું મન ન થાય તો મને કહેજો. અત્યારે ઓફર ચાલી રહી છે એટલે માત્ર અત્યારે 350 રૂપિયા છે 15મી ઓગસ્ટ સુધી. પછી આ ફી 699 એટલે કે 700 રૂપિયા થઈ જવાની છે. વહેલા તે પહેલા ધોરણે ચોક્કસથી જોડાઈ જજો. ચાલો, ત્યાર પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 7. નીચેના પ્રશ્નોના જવાબ આપો. દરેક સાચા જવાબ માટે 2 ગુણ, 3 માંથી કોઈ પણ 2. બરાબર છે. ચાલો, અહીંયા કીધું છે નીચે આપેલા ખોરાકનો ઉપયોગ કરવાથી આપણા શરીર ઉપર તેની શું અસર થશે? તો જુઓ, સેલાઇન ગ્લુકોઝ, શરીરમાં પાણી અને શક્તિની ઉણપ દૂર થાય છે તથા શરીરને તાકાત મળે છે. આ ગ્લુકોઝ થઈ ગયું, બરાબર. પછી ફણગાવેલા કઠોળ, તો શરીરને પ્રોટીન, વિટામિન અને પોષક તત્વો મળે છે, તેથી શરીર તંદુરસ્ત રહે છે. પીઝા, બર્ગર, ફ્રેન્ચ ફ્રાઈઝ એ બધા જંક ફૂડ છે. વધુ ખાવાથી સ્થૂળતા, અપચો કે સ્વાસ્થ્યની સમસ્યાઓ થઈ શકે છે. ફળ અને લીલા શાકભાજી, તો શરીરને વિટામિન, ખનિજ અને રોગ પ્રતિકારક શક્તિ મળે છે, જેથી શરીર સ્વસ્થ રહે છે. ત્યાર પછી છે ખોરાકનું બગડવું એટલે શું? તો ખોરાક વધુ પડી રહી અને વાસી થઈ જાય તો તેમાંથી ખરાબ વાસ આવે છે, તેને ખોરાકનું બગડવું કહે છે. અને આપણા મોંમાં લાળ રસ શું કામ કરે છે? તો લાળ રસ આપણા ખોરાકને પોચો અને મીઠો બનાવે છે તથા પાચનની અંદર મદદરૂપ થાય છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 8. નીચેના પ્રશ્નોના જવાબ આપો. દરેક સાચા જવાબ માટે 3 ગુણ મળી જવાના છે, બેમાંથી કોઈ પણ એક લખવાનો છે. કુલ 3 ગુણનો પ્રશ્ન છે દોસ્તો. તો જોઈએ, પહેલો સવાલ, ખોરાક બગડવા માટેના કારણો આપો. ભાઈ, ખોરાક શા માટે બગડી જાય? બરાબર. પેલું તો કે ગરમી અને ભેજ વધુ હોય ને ત્યારે ખોરાક ઝડપથી બગડે. તમે જોયું હશે કે ભાઈ ઉનાળાની અંદર ખોરાક ઝડપથી બગડી જાય. આપણે બપોરે જે ભોજન તૈયાર કર્યું હોય તો ઘણી વખત મમ્મી આપણને એવું કહે કે ભાઈ રાત્રે પણ એ નથી ખાવું, બરાબર, કારણ કે કદાચ બગડી ગયું હોઈ શકે. જ્યારે શિયાળામાં ખોરાક ઓછો બગડે કારણ કે શિયાળામાં ઠંડી હોય, બરાબર. તો સોરી, ભેજ અને ગરમીમાં વધારે બગડે. ખોરાકને લાંબા સમય સુધી આપણે ખુલ્લો રાખીએ તો પણ એ બગડી જાય, બરાબર. આ પણ એક કારણ છે. ત્રીજું, ખોરાકમાં હવા અને પાણીનો સંપર્ક થવાથી પણ ખોરાક જે છે એ ઝડપથી બગડે છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2, તફાવત. ઝડપથી બગડતો ખોરાક અને લાંબો સમય સારો રહેતો ખોરાક. તો જો, જે ખોરાક થોડા સમયમાં બગડી જાય તે ઝડપથી બગડતો ખોરાક કહે છે, અને જે ખોરાક લાંબા સમય સુધી બગડતો નથી, સારો રહે છે, તેને લાંબો સમય સારો રહેતો ખોરાક કહે છે. ઝડપથી બગડતા ખોરાકમાં જોઈએ તો દૂધ, દહીં, શાકભાજી અને ફળો. લાંબો સમય સાચું કોણ રહે છે? સારું, તો કે અનાજ, કઠોળ, મસાલા અને સૂકો નાસ્તો. મિત્રો, ગુજરાતનું નંબર 1 ઓનલાઈન ટ્યુશન ક્લાસીસ આપણે એના માટે લઈને આવી ચૂક્યા છીએ જવાહર નવોદયના વર્ગો, JNV ના વર્ગો. માત્ર 1999 રૂપિયા ફી છે. ખાલી એ જવાહર નવોદયની પાછા CET ના વર્ગો પણ આપણે સાથે તૈયાર કરાવીએ છીએ. CET ની તૈયારી પણ દોસ્તો કરી લો પાછી. અને આ બંને કોર્સ, જવાહર નવોદય અને CET, બંને કોર્સ 1999 રૂપિયામાં થઈ જવાનો છે. મોબાઈલ નંબર છે 7046
46 22 22 54 અમારાથી સસ્તું અમારાથી શ્રેષ્ઠ કોઈ આપે તો ફી રિટર્ન બરાબર છે એવી ગેરંટી ઓશન જ્ઞાન લાઈવ તરફથી. તો ચોક્કસ જે મિત્રો નવોદયની તૈયારી કરવાના છે એના માટે સમગ્ર કોર્સ આપણે ડિઝાઇન કરેલો છે. રોજે લાઈવ લેક્ચર છે, એકદમ શોર્ટકટ ટ્રિક્સથી તમને સમજાવવામાં આવશે જેથી નવોદયમાં સરળતાથી તમે પાસ થઈ શકશો, સરળતાથી પેપર ઇઝીથી તમે પૂરું કરી શકશો અને બીજા વિદ્યાર્થીઓને તમે પાછળ રાખી શકશો. તો ઓશન જ્ઞાન લાઈવ સાથે નવોદયની તૈયારી એક વખત કરી જુઓ, ચોક્કસથી ફાયદો થશે. યુટ્યુબ ઉપર ફ્રી વિડીયો મૂકેલા છે, એપ્લિકેશન પર પણ ડેમો લેક્ચર તમને મળી જવાના છે. વધારે માહિતી માટે સંપર્ક કરો. અહીંયા તમને નંબર આપેલો છે 70 46 22 22 54 નંબર પર. ચાલો ત્યાર પછી છે પ્રશ્ન નંબર 9. નીચેના પ્રશ્નોના શું કીધું છે? નીચેના પ્રશ્નોના વિસ્તારપૂર્વક જવાબ લખો. દરેક સાચા જવાબ માટે 3 ગુણ છે, બેમાંથી કોઈ પણ એક, જેના કુલ 3 ગુણ છે. પહેલો સવાલ, કેરીમાંથી અથાણું બનાવવાની રીત લખો. કેરીમાંથી અથાણું બનાવવાની રીત. તો પહેલા તો શું કરવું પડે? તો કે ભાઈ કેરીને ધોઈને સૂકવી નાખો અને પછી એના નાના નાના ટુકડા કરી નાખો, બરાબર છે. ત્યાર પછી તેમાં મીઠું, હળદર, રાઈ, મેથી અને મરચું જે છે તે એડ કરી દો. ત્યાર પછી તેમાં તેલ ઉમેરી અને બધું સારી રીતે મિક્સ કરી દો. ત્યાર પછી આ મિશ્રણને સાફ અને સૂકી બરણીની અંદર ભરી દેવાનું છે. અને ત્યાર પછી શું કરવાનું ખબર? એને તડકાની અંદર મૂકી દેવાનું છે. બરણીની અંદર ભરી અને થોડા દિવસોની અંદર તમારું અથાણું જે છે એ તૈયાર થઈ જવાનું છે. ચાલો બીજો સવાલ, બજારમાંથી મળતા તૈયાર ખાદ્ય પદાર્થના પેકેટ ઉપર કઈ વિગતો લખેલી હોય છે દોસ્તો? તો પેકેટની વસ્તુ ક્યારે બની, તેનું માસ એટલે કે એનો મહિનો અને વર્ષ, વસ્તુની કિંમત, વસ્તુનું વજન, વસ્તુના ઉપાયની અંતિમ તારીખ, વસ્તુ કયા કયા પદાર્થની બનેલી છે, ઉત્પાદક તથા બ્રાન્ડનું નામ વગેરે જેવી વસ્તુ ખરીદવી જોઈએ. એટલે કે આ બધી વસ્તુઓ જે છે એ તમને બજારમાં મળતા ખાદ્ય પદાર્થના પેકેટ ઉપર લખેલી જોવા મળી જવાની છે દોસ્તો. તો આટલી વસ્તુઓ જે છે એ બજારની અંદર તમને મળતી જોવા મળે છે અને ચોક્કસથી આટલી વસ્તુઓ જે છે એ આપણે ધ્યાનમાં રાખવી જોઈએ. તો મિત્રો અહીંયા આપણે આ ધોરણ 5 નું પર્યાવરણ વિષયનું આપણું જે પ્રશ્નપત્ર છે, ત્રિમાસિક કસોટીનું જે પ્રશ્નપત્ર છે તે પૂર્ણ કરીએ છીએ. ફરી મળીશું આપણે ધોરણ 5 ના કોઈક નવા વિષયના ત્રિમાસિક કસોટીના પ્રશ્નપત્રના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન સાથે. ત્યાં સુધી રજા લઉં છું. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.